નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ચેપ્ટર 7 નિયંત્રણ અને સંકલન. હવે મિત્રો આની અંદરથી પહેલાં તો 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે, બરાબર. બોર્ડની પરીક્ષાની અંદર શું પૂછાય, શું ધ્યાનમાં રાખવાનું, તમારા 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે, પછી બીજા 2 માર્ક્સનો ઓબ્જેક્ટિવ પૂછાય છે, બરાબર. તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. પછી બીજું કે બોર્ડના પરિપત્ર મુજબ જે અમુક મુદ્દાઓ કાઢવામાં આવ્યા છે એ મુદ્દા હું તમને વચ્ચે વચ્ચે કહેતો રહીશ. મતલબ કે આપણે જેટલા મુદ્દા રાખ્યા છે એટલા જ ચલાવવાના છે. મતલબ કે જેટલી થિયરી ગવર્મેન્ટે રાખી છે બોર્ડે એટલી થિયરી આપણે ચલાવવાની છે, બાકીની બધી થિયરી આપણે બાદ કરવાની છે, બરાબર. તો જોઈએ આપણે, ધ્યાન આપજો બધા જ, પાઠ્યપુસ્તક બધા જોડે રાખજો. જો અગાઉના પ્રકરણમાં આપણે સજીવોના રક્ષણ કાર્યને સંલગ્ન જૈવિક પ્રક્રિયાઓના વિષયમાં અભ્યાસ કર્યો. મિત્રો આપણે જૈવિક પ્રક્રિયાઓ જે ચેપ્ટર હતું, 6થું ચેપ્ટર, એ ચેપ્ટરની અંદર આપણે ઘણું બધું ભણી ગયા. તેની અંદર શું આવતું હતું? મનુષ્યમાં પાચન, બરાબર. પછી બીજું મનુષ્યની અંદર શ્વસન આવતું હતું, પરિવહન, આ બધું ભણી ગયા આપણે, બરાબર. હવે આપણી આગળ આ ચેપ્ટરની અંદર ભણવા જઈ રહ્યા છીએ આપણું મગજ, કે આપણે આ જે બધા કાર્યો કરીએ છીએ તો એ કાર્યો બધા કોના તાબા હેઠળ છે, કોના કંટ્રોલમાં છે, તો એના વિશે આપણા ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો વિગતે જોઈએ આપણે એ બાબત પર વિચાર કરવાની શરૂઆત કરી હતી કે જો કોઈ વસ્તુ ગતિશીલ છે તો તે સજીવ છે. વનસ્પતિઓમાં આ રીતની કેટલીક ક્રિયાઓ વાસ્તવમાં વૃદ્ધિનું પરિણામ છે. હવે વનસ્પતિની અંદર તમને ખબર છે કે કોઈ વનસ્પતિ ગતિશીલ છે. હવે ધારો કે કોઈ વનસ્પતિ ગતિશીલ તો ના હોય, પણ આપણે જોઈએ છીએ કે સમયની સાથે એની અંદર વૃદ્ધિ થાય છે, તે એક પ્રકારની ગતિ છે. તો આપણે શું કહીએ છીએ કે ભાઈ આ વનસ્પતિની અંદર વૃદ્ધિ થઈ, એવું કહીએ છીએ, બરાબર. થોડા દિવસોમાં તે માટીની બાજુમાં ધકેલી નાનો છોડ બહાર આવે છે, પરંતુ જો તેમની વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થતી નથી. મોટાભાગના પ્રાણીઓમાં અને કેટલીક વનસ્પતિઓમાં કેટલુંક હલનચલન વૃદ્ધિની સાથે સંબંધિત હોતું નથી. એક દોડતી બિલાડી, હિંચકા પર હિંચતા બાળકો, વાગોળતી ભેંસ આ હલનચલન વૃદ્ધિનું કારણ નથી. વનસ્પતિની અંદર કેવું છે? તો વનસ્પતિની અંદર આ જે ગતિશીલ જે ભાગ છે તો એને આપણે વૃદ્ધિનું પરિણામ કહીએ છીએ. પરંતુ પ્રાણીઓની અંદર એ વૃદ્ધિનું પરિણામ, જેમ કે બાળક છે એ હિંચકો હિંચે છે, વાગોળતી ભેંસ છે, બરાબર, કૂતરો છે, બિલાડી, તે ગતિશીલ છે તો આપણે એને વૃદ્ધિનું પરિણામ કહેતા નથી, બરાબર. તો જોઈ શકાય તેવી આ ક્રિયાઓને આપણે જીવનની સાથે કેમ જોડીએ છીએ? તેનો એક સંભવિત જવાબ એ છે કે આપણે ક્રિયાઓને સજીવના પર્યાવરણમાં આવતા પરિવર્તનના પ્રતિચાર રૂપે વિચારીએ છીએ. બિલાડી એટલા માટે દોડતી હશે કારણ કે તેણે એક ઉંદરને જોયું હશે. મિત્રો, હવે કોઈ પણ ક્રિયા થાય તો એ ક્રિયા કેમ થતી હોય છે? તો પ્રતિચાર રૂપે થતી હોય છે. ધારો કે કોઈ બિલાડી છે તો એ બિલાડી ભાગે છે તો કેમ ભાગે છે? એ ઉંદરને જોઈ ગયું હોય તો એ ભાગતી હોય એની પાછળ, બરાબર. હવે તડકાની અંદર આપણે જઈએ છીએ તો આપણી આંખો એકદમ બંધ, મતલબ કે ઝીણી થઈ જાય છે. તો કેમ થઈ જાય છે? તો એ પ્રતિચાર કર્યો આપણે. શું થાય છે? પેલું સૂર્યના કિરણ આપણી આંખ સુધી પહોંચે છે, બરાબર. તે ઉત્તેજના થઈ અને એની સામે આપણે શું કરીએ છીએ? પ્રતિચાર આપીએ છીએ. એ પ્રતિચાર સ્વરૂપે આપણી આંખ બંધ થઈ જતી હોય છે. પછી જો માત્ર આટલું જ નહીં, પરંતુ આપણે સજીવોના હલનચલનને તેમના પર્યાવરણમાં થયેલા ફેરફારોનો લાભ ઉઠાવવાનો એક પ્રયાસ પણ કરીએ છીએ. સૂર્યપ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે. હવે આપણને ખબર છે કે સૂર્યપ્રકાશ હોય તો વનસ્પતિ કે છોડ શું કરે છે? વૃદ્ધિ કરે છે. બાળકો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. ભેંસ વાગોળે છે કે જેથી ખોરાકના નાના ટુકડાઓમાં રૂપાંતરિત થાય અને તેનું પાચન સરળતાથી થઈ શકે. જ્યારે તીવ્ર પ્રકાશ આપણી આંખો પર આપાત થાય છે કે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુની અડકીએ છીએ તો બદલાવ અનુભવીએ છીએ અને પોતાના બચાવ કરવા માટે પ્રતિચાર આપીએ છીએ. જો આપણે તેના વિશે વધારે વિચાર કરીએ તો એવું પ્રતીત થાય છે કે પર્યાવરણને પ્રતિચાર આપવા માટે થતા આ હલનચલનોનું ચોકસાઈથી નિયંત્રણ કરવામાં આવે છે. પર્યાવરણમાં પ્રત્યેક પરિવર્તનની પ્રતિચાર રૂપે એક યોગ્ય ક્રિયા ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માગતા હોઈએ છીએ ત્યારે આપણે જોરથી બૂમો પાડવાની તુલનામાં ધીમે ધીમે વાતો કરીએ છીએ. સ્પષ્ટ રીતે કોઈપણ ક્રિયા જે ઘટના પર નિર્ભર છે તેને પ્રેરિત કરે છે. આમ આ રીતની નિયંત્રિત ક્રિયાને પર્યાવરણના ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સાંકળવી જોઈએ, જે ક્રિયાને અનુરૂપ ક્રિયા પ્રતિચાર રૂપે કરી શકાય. બીજા શબ્દોમાં સજીવોએ તે તંત્રનો ઉપયોગ કરવો જોઈએ જે નિયંત્રણ અને સંકલનનું કાર્ય કરે.
બહુકોષીય સજીવોમાં શરીરના આયોજનના સામાન્ય સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને એ કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલી પેશીઓનો ઉપયોગ આ નિયંત્રણ અને સંકલનની પ્રવૃત્તિમાં થાય છે. તો મિત્રો આપણી અંદર આપણી ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ દિવસ દરમિયાન. તો એ ક્રિયાઓ કરવા માટે આપણા શરીરની અંદર એક યોગ્ય એવું તંત્ર હોવું જોઈએ કે જે આ બધી ક્રિયાઓ કોના દ્વારા થાય છે, તો એક તંત્ર દ્વારા થાય છે. તો એક એવું તંત્ર હોવું જોઈએ કે જે આ બધી ક્રિયાઓને કંટ્રોલમાં રાખે, યોગ્ય નિયંત્રણ અને એ ક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન થવું જોઈએ. બરાબર. તો આપણે એવું જ આપણે શરીરની અંદર એક તંત્ર છે જેને આપણે શું કહીએ છીએ, ચેતાતંત્ર કહીએ છીએ, સામાન્ય ભાષામાં આપણે મગજ કહીએ છીએ. બરાબર. તો ચેતાતંત્ર વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે પ્રાણીઓની અંદર ચેતાતંત્રનો અભ્યાસ કરીએ. તો પ્રાણીઓમાં આ નિયંત્રણ અને સંકલન ચેતા અને સ્નાયુપેશી દ્વારા થાય છે, જેના વિષયમાં આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. મિત્રો આપણને ખબર છે ચેતા અને સ્નાયુપેશી વિશે આપણે 9મા ધોરણની અંદર અભ્યાસ કર્યો છે. આકસ્મિક પરિસ્થિતિમાં ગરમ પદાર્થને અડકવું આપણા માટે હાનિકારક હોઈ શકે છે. આપણે તે ઓળખવાની અને તેને અનુરૂપ ક્રિયા કરવાની જરૂરિયાત હોય છે. આપણે કેવી રીતે જાણી શકીશું કે આપણે ગરમ વસ્તુને અડકી રહ્યા છીએ? આપણા પર્યાવરણમાંથી બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટીકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે. તે ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણા સંવેદાંગોમાં આવેલ હોય છે, જેમ કે અંતઃકરણ, નાક, જીભ વગેરે. રસ સંવેદનાગ્રાહી સ્વાદ ઓળખ કરે છે, જ્યારે ઘ્રાણગ્રાહી એકમ ગંધને લગતી સંવેદનાને ઓળખે છે. મિત્રો ઘ્રાણગ્રાહી એકમો એટલે એ નાકની અંદર હોય છે. બરાબર. તો એ ગંધને લગતી જે માહિતી છે એની ઓળખ કરતા હોય છે. તો આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. એટલે કે આજે તમને આકૃતિ એની અંદર દેખાય છે, એક ચેતાકોષ છે. તો એ ચેતાકોષની રચના તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો, પણ અહીં જુઓ તમને એક કોષ કેન્દ્ર દેખાય છે વચ્ચે, પછી એની આજુબાજુનો જે વિસ્તાર છે એની અંદર કોષરસ હોય છે. બરાબર. હવે એને શું કહેવામાં આવે છે, તો કોષકાય કહેવામાં આવે છે. પછી જે ઉપર તમને શિંગડા જેવું દેખાય છે, બરાબર, એને શું કહેવામાં આવે છે, તંતુઓ કહેવામાં આવે છે. પણ એને શું કહેવાય છે, શિખા તંતુ કહેવાય છે. હવે આ જે કોષકાય છે એમાંથી એક લાંબો તંતુ નીકળે છે, જુઓ, જેને શું કહેવામાં આવે છે, અક્ષતંતુ કહેવામાં આવે છે. બરાબર. હવે અક્ષતંતુની છેડે જુઓ ત્યાં જે તંતુઓ છે, બરાબર, તો એ તંતુઓ બહાર નીકળેલા છે. પછી આવનાઓ ચેતાકોષ એ જે ચેતાંત છે એ ચેતાંત સાથે જોડાયેલો હોય છે. પણ મિત્રો અહીં ખાસ યાદ રાખવાનું છે તમારે, હવે આ જે ચેતાંત છે એ ચેતાંતની સાથે આ આવનાઓ એક ચેતાકોષ જોડાયેલો હોય છે, પણ હકીકતમાં એની વચ્ચે જગ્યા હોય છે. બરાબર. તો એ જગ્યાને ચેતોપાગમ કહેવામાં આવે છે. યાદ રાખજો, જગ્યા એટલે અવકાશ, સામાન્ય અવકાશ હોય છે, તે અવકાશ દ્વારા જોડાયેલા હોય છે, તો એને ચેતોપાગમ કહેવામાં આવે છે. તમારે એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર. તો મિત્રો આપણે આ જે સંવેદનાઓ ગ્રહણ કરીએ છીએ તો એ સંવેદનાઓ ગ્રહણ ક્યાંથી થાય છે, તો આ શિખાતંતુઓ વડે સંવેદનાઓ ગ્રહણ થાય છે. પછી ત્યાંથી માહિતી ક્યાં જાય છે, તો કોષકાયની અંદર જાય છે. ત્યાંથી પછી અક્ષતંતુમાં, પાછી ત્યાંથી ચેતાંતમાં જાય છે. પછી ચેતાંતમાં પાછા બીજા ચેતાકોષમાં જાય છે. બરાબર. વચ્ચે તે ચેતોપાગમ હોય છે, તે ચેતોપાગમ દ્વારા અન્ય શું થાય છે, રસાયણોનો સ્ત્રાવ થતો હોય છે. પછી રસાયણો દ્વારા પાસે બીજા ચેતાકોષની અંદર જાય છે અને એમ કરીને માહિતીનું વહન થતું હોય છે. તો જુઓ, તો આ સૂચના એક ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે અને એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. આ આવેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી જાય છે અને ચેતાક્ષ થઈને તેના અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે. આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષના શિખાતંતુમાં વિદ્યુત આવેગનો પ્રારંભ કરે છે. આ શરીરમાં ઉર્મિવેગના વહનની સામાન્ય પ્રણાલી છે. આ રીતે એક ચેતોપાગમ અંતમાં એવા ઉર્મિવેગની ચેતાકોષથી અન્ય કોષમાં જેવા કે સ્નાયુકોષો કે ગ્રંથિ સુધી લઈ જાય છે. આમ તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે અને આ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી છે. આકૃતિ એને જુઓ અને તેમાં ચેતાકોષના ભાગોને ઓળખો જેમાં સંવેદનાઓ આવે છે. બીજું,
જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે. અને ત્રીજું, જ્યાં આ આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે જેથી તે આગળ પ્રસરણ પામી શકે છે. હવે આની અંદર જુઓ, પહેલું જે છે ને એમાં સંવેદનાઓ આવે છે, તો એ સંવેદનાઓ ક્યાં આવે છે? તો શિખાતંતુની અંદર. પછી સંવેદનાઓ કે સૂચનાઓની વિદ્યુત આવેગની જેમ વહન થાય છે, તો એ વહન ક્યાં થાય છે? તો ચેતાકોષ કાયમાં આવ્યા પછી અક્ષતંતુની અંદર એનું વહન થાય છે. પછી ત્રીજું, તો જ્યાં આ આવેગની રાસાયણિક સંકેત એટલે આ ચેતન છે ને ત્યાંને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે. પછી ત્યાંથી પાછું આગળ માહિતી જતી હોય છે. જ્યારે નાક બંધ થાય છે તો શું તમે ખાંડ અને ભોજનના સ્વાદમાં કોઈ તફાવત અનુભવી શકો છો? જો હા, તો તમે વિચારતા હશો કે આમ કેમ થાય છે? તો આ રીતનો તફાવત જાણવા અને તેનો સંભવિત ઉકેલ શોધવા માટે વાંચો અને ચર્ચા કરો. જ્યારે તમને શરદી થાય છે ત્યારે પણ શું તમે આ જ પરિસ્થિતિનો સામનો કરો છો? મિત્રો, હવે આજે નેક્સ્ટ ટૉપિક છે પરાવર્તી ક્રિયાઓ. તે પરાવર્તી ક્રિયા આપણે બાદ કરવામાં આવ્યું છે એટલે આપણે ધ્યાનમાં લેતા નથી, પરંતુ આપણે જોઈએ માનવ મગજ. મિત્રો, માનવ મગજ ખાસ આપણે તૈયાર કરવાનું છે. તો જુઓ, શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું છે? નિશ્ચિત રૂપથી નહીં, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ. કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે જે વિચારવા માટે માહિતી આપે છે. આ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી છે જે મગજમાં આવેલી છે, જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે. મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે. તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેઓનું સંકલન કરે છે. હવે આ જે ચેતાતંત્ર છે ને મધ્યસ્થ ચેતાતંત્ર કહેવાય છે, CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ. લખવું, વાત કરવી, એક ખુરશીને ફેરવવી, કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળી વગાડવી વગેરે પૂર્વનિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે. મગજ સ્નાયુઓ સુધી સંદેશા મોકલે છે. આ એક એવા માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુઓને સંવેદના મોકલે છે. પરિવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે, જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને છે. આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરે છે. જુદી જુદી સંવેદના અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયાઓ મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે. મિત્રો, એ મગજના 3 ભાગો છે. કયા કયા ભાગો છે? તો અગ્ર મગજ છે, પછી મધ્ય મગજ છે અને બીજું છે પશ્વ મગજ છે. તો આ તમારે ખાસ ધ્યાન આપવાનું છે, બરાબર? તો આપણે અગ્ર મગજ, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ વિશે જોઈશું, બરાબર? તો મગજનો મુખ્ય વિચારવાળો ભાગ અગ્ર મગજ છે. તો આપણે વિચારવાળો એટલે આપણે જે કોઈ પણ વસ્તુ વિશે વિચારીએ છીએ તો વિચારનું કેન્દ્ર ક્યાં છે? તો એ અગ્ર મગજની અંદર છે. ખાસ ધ્યાન આપવાનું તમારે, બરાબર? તેમાં વિવિધ ગ્રાહી એકમોથી સંવેદનાઓ મેળવવા માટેના વિચારો આવેલા હોય છે. અગ્ર મગજના અલગ અલગ વિસ્તારોમાં શ્રવણ, ઘ્રાણ, દ્રષ્ટિ વગેરેના માટે વિશિષ્ટીકરણ પામેલ હોય છે. હવે આ જે અગ્ર મગજના વિશિષ્ટ ભાગો છે, તો એ ભાગોની અંદર શ્રવણ એટલે કે આપણે જે સાંભળીએ છીએ, બરાબર? પછી ઘ્રાણ એટલે કે આપણે જે સૂંઘીએ છીએ, અને બીજું છે દ્રષ્ટિ એટલે આપણે જોઈએ છીએ. તેના કેન્દ્રો ક્યાં આવેલા છે? તો અગ્ર મગજની અંદર આવેલા છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. તેમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્રો હોય છે, જેમાં સંવેદનાઓનું અર્થઘટન અન્ય ગ્રાહી એકમોથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે. હવે આપણે જે સંવેદનાઓ અનુભવીએ છીએ, ગરમ વસ્તુનો અડકીએ છીએ, બરાબર? તો એ બધી સંવેદનાઓ આપણે અનુભવીએ છીએ. તો એ સંવેદના ક્યાં આવે છે? તો અગ્ર મગજની અંદર આવે છે. અને અગ્ર મગજની અંદર શું થાય છે? માહિતીનું અર્થઘટન થાય છે અને એ સ્વરૂપે આપણે પ્રતિચાર આપીએ છીએ. આ બધા પર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે ક્રિયા અને સૂચનાઓ ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય, જે ઐચ્છિક સ્નાયુઓની ક્રિયાને નિયંત્રિત કરે છે. જો કે કેટલીક સંવેદનાઓ જેવા કે સાંભળવાથી પણ વધારે જટિલ છે. જેમ કે આપણને કેવી રીતે ખબર પડી કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ, આપણું પેટ પૂરું ભરેલું છે? આ જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર છે જે અગ્ર મગજમાં એક અલગ
એક અલગ ભાગરૂપે છે. તો આપણે ભૂખ લાગી છે મિત્રો, તો ભૂખ લાગી છે તો આપણે કેવી રીતે જાણી શકીએ છીએ? તો એનું કેન્દ્ર ક્યાં આવેલું છે? તો એ પણ અગ્ર મગજની અંદર આવેલું છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. માનવ મગજના નામ નિર્દેશિત યુક્ત આકૃતિનો અભ્યાસ કરો. હવે જો અહીં આકૃતિ તમને આપી છે, તો આકૃતિની અંદર જુઓ તમે અગ્ર મગજનો ભાગ આપ્યો છે. તો અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક છે. જો એ બૃહદ મસ્તિષ્કવાળો ભાગ છે ને એ બહુ મોટો છે. પછી આ જે મગજ છે એની અંદર રક્ષાયેલું છે, બરાબર. તો મગજ 3 આવરણોનું બનેલું છે, એ જોઈ શકાય છે તમે, બરાબર. તેને મસ્તિષ્ક પેટી કહેવામાં આવે છે, ખોપરી કહી શકાય એને, બરાબર. પછી જો નીચે મધ્ય મગજ આવેલું છે વચ્ચે. પછી જે હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, પશ્વ મગજ, પોન્સ, લંબમજ્જા અને અનુમસ્તિષ્ક, એ બધું પશ્વ મગજની અંદર આવેલું છે. આપણે જોઈ ગયા છીએ કે વિવિધ ભાગોના વિશિષ્ટ કાર્યો છે. તમારા શિક્ષક પાસેથી સલાહ મેળવીને પ્રત્યેક ભાગોના કાર્યોના વિશે જાણકારી મેળવો. આવો પ્રતિચાર શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ, જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી. જ્યારે આપણે કોઈ એવા ખાદ્ય પદાર્થને જોઈએ છીએ જે આપણને પસંદ હોય, તો અનાયાસે આપણા મોઢામાં પાણી આવી જાય છે. હૃદયના સ્પંદન વિશે આપણે વિચારતા નથી, તો પણ તે કાર્ય થતું જ રહે છે. વાસ્તવમાં તેના વિશે વિચારી કે ઈચ્છા કરીને પણ સરળતાથી આપણે તે ક્રિયાઓ પર નિયંત્રણ કરી શકતા નથી. શું આપણે શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું પડે છે કે યાદ કરવું પડે છે? આમ સામાન્ય રીતે કેકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તિત ક્રિયા અને ખુરશીને ખસેડવા જેવી વિચારેલી ક્રિયાની વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે, જેના પર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી. આ અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્વ મગજથી નિયંત્રણ હોય છે. તો મિત્રો ઘણી બધી ક્રિયાઓ એવી હોય છે અનૈચ્છિક, એટલે આપણી ઈચ્છા વગર પણ થઈ જતી હોય છે. જેમ કે હૃદયનું ધબકવું છે, પછી સૂર્યના પ્રકાશમાં આપણે જઈએ તો આપણે કીકીનું કદ નાનું થઈ જાય છે, પછી આપણા શરીરની અંદર પાચન થાય છે. તે બધું એની મેળે જ થયા કરે છે. આપણે એના વિશે વિચારવું પડતું નથી. એક ટેબલ કે ખુરશીને આપણે ખસેડવી હોય તો આપણે વિચારવું પડે છે, પણ પેલું જે છે આપણે વિચારવું પડતું નથી. તો આ જે અનૈચ્છિક ક્રિયાઓ છે, તો અનૈચ્છિક ક્રિયાઓ કોના દ્વારા થાય છે? તો મધ્ય મગજ અને પશ્વ મગજ દ્વારા થતું હોય છે. આ બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું અને ઉલટી થવી પશ્વ મગજમાં આવેલા લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. તો મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે રુધિરનું દબાણ, હાઈ બ્લડ પ્રેશર, પછી લાળ રસનું ઝરવું, ઉલટી થવી, બરાબર. તો આ બધી ક્રિયાઓ ક્યાં આવેલી છે? તો પશ્વ મગજની અંદર આવેલું લંબમજ્જા છે, તે લંબમજ્જા દ્વારા આ બધી ક્રિયાઓ થતી હોય છે. એક સીધી રેખામાં ચાલવું, સાયકલ ચલાવવી, એક પેન્સિલ ઉપાડવી વગેરે જેવી કેટલીક ક્રિયાઓ વિચારી શકાય. આ પશ્વ મગજમાં આવેલ ભાગ અનુમસ્તિષ્ક દ્વારા જ સંભવે છે, જે ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિની અને સંતુલન માટે જવાબદાર છે. કલ્પના કરો કે જો આપણે આના વિશે વિચારતા નથી અને આ બધી ઘટનાઓ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? તો મિત્રો આ જે મગજ છે એ મગજ વગર આપણે કામ કરવું શક્ય નથી. તો આ પેશી કેવી રીતે રક્ષણ પામે છે? તો મગજ જેવું નાક, હવે આ જે પેશી છે તો રક્ષણ કેવી રીતે પામે છે? તો આ જે મગજ છે ને એ આપણે મસ્તિષ્ક પેટીની અંદર રક્ષાયેલું હોય છે, બરાબર. તો એ મસ્તિષ્ક પેટી 3 આવરણની બનેલી હોય છે, અને એ આવરણની વચ્ચે શું ભરેલું હોય છે? મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે, જે શું કરે છે? આ બધી પેશીઓને તરતી રાખે છે અને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે છે, બરાબર. તો જોઈએ આપણે ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે. તો અત્યાર સુધી આપણે ચેતાપેશીની ચર્ચા કરી રહ્યા હતા, તે કેવી રીતે સૂચના કે સંવેદના એકત્રિત કરે છે, શરીરમાં મોકલે છે, સૂચનાઓ કે સંવેદનાઓને સંગઠિત કરે છે, સંવેદનાઓને આધારે નિર્ણય લે છે અને સ્નાયુઓ સુધી ક્રિયા માટે નિયંત્રણનું વહન કરે છે કે નિર્ણયને મોકલે છે. બીજા શબ્દોમાં જ્યારે ક્રિયા કે હલનચલન થાય છે, સ્નાયુ પેશી અંતિમ કાર્ય કરે છે. પ્રાણી પેશી કેવી રીતે કાર્ય કરે છે? જ્યારે ઉર્મિવેગનું વહન સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુએ હલનચલન કરવું જ જોઈએ. એક સ્નાયુકોષ કેવી રીતે કાર્ય કે હલનચલન કરે કે ક્રિયા કરે છે? કોષીય સ્તરે હલનચલન કે પ્રચલન માટે સૌથી સરળ ધારણા એ છે કે સ્નાયુકોષો તેમના આકાર બદલી કાર્ય કરી શકે છે. આમ હવે પછીનો પ્રશ્ન એ છે કે સ્નાયુઓ પોતાના આકારમાં ફેરફાર કેવી રીતે લાવે છે? આનો જવાબ કોષીય અંગિકાઓના રાસાયણિક બંધારણમાં રહેલો છે. સ્નાયુકોષોમાં વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે જે તેમનો આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે.
કોષોમાં આ ચેતકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. જ્યારે આ ઘટના થાય છે ત્યારે આ પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુને નવો આકાર આપે છે. યાદ કરો, જ્યારે આપણે ધોરણ 9માં સ્નાયુ પેશીની ચર્ચા કરી હતી ત્યારે વિવિધ પ્રકારની સ્નાયુ પેશી જેવી કે ઐચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુની વાત કરી હતી. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તેને આધારે તમારા મતે એમાં શું તફાવત છે? મિત્રો, આટલે સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિક વનસ્પતિમાં સંકલન એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું.